પાદરાની નગર નાગરિક બેંકની વાર્ષિક સામાન્ય સભા પાદરાના દિનેશ હોલ ખાતે મળી હતી। સભાની શરૂઆતમાં બેંકના પ્રમુખ શ્રી સ્વર્ગવાસ કાલિદાસ અંબાલાલ ગાંધીના અવસાન થતાં તેઓને 2 મિનિટનું મૌન પાડી શ્રદ્ધાસુમન અર્પણ કરવામાં આવ્યા હતા। મળેલી મિટિંગમાં સભાસદોની હાજરીમાં પાદરા નગર નાગરિક બેંકના પ્રમુખ બાબુભાઈ ગાંધી તેમજ નગર નાગરિક બેંકના બોર્ડ ઓફ ડિરેક્ટરની હાજરીમાં વાર્ષિક સામાન્ય સભા યોજાઈ હતી, જેમાં અનેક મુદ્દાઓ પર ચર્ચાઓ કરવામાં આવી હતી। જેમાં આ વર્ષે સભાસદના મૃત્યુ બાદ મૃત્યુ સહાય પેટે 5000ની સહાય કરવાની જાહેરાત કરવામાં આવી હતી। અનેક મુદ્દાઓ પર નાગરિકોએ ધારદાર રજૂઆત કરી હતી, જ્યાં ડિરેક્ટર સંજય પટેલ અનેક મુદ્દાઓની બેંકની રજૂઆત કરવામાં આવી હતી। સાથે બેંકને નુકસાન કરનાર પૂર્વ મેનેજર સામે કાનૂની કાર્યવાહી કરવાની પણ માંગ કરવામાં આવી હતી, જ્યાં અનેક મુદ્દાઓ પર ચર્ચાઓ કર્યા બાદ પૂર્વ મેનેજર સામે કાનૂની કાર્યવાહી કરવા માટે સભામાં બહાલી આપવામાં આવી હતી। આજની સામાન્ય સભામાં મારા દ્વારા બેંક દ્વારા જે ડિવિડન્ડની ફાળવણી કરવામાં આવેલી હતી, જે તમામ ડિરેક્ટરોને ખબર જ હતી કે આ ડિવિડન્ડ ફળવાય નહીં, તે માટે એક અરજી આપી અને આ ડિવિડન્ડની રકમ એ વેલફેર ફંડમાં ટ્રાન્સફર કરવામાં આવે અને વેલફેર ફંડથી દિવાળી પહેલાં સભાસદોને ગિફ્ટ સ્વરૂપે પુરસ્કાર આપવામાં આવે એવી મારી માંગણી હતી, જેને બોર્ડના ચેરમેન તથા ડિરેક્ટરોએ મંજૂર રાખી છે। અને હું મારા વતી એક ખાતરી આપું છું કે સભાસદોને ગિફ્ટ એક સારી જે લાસ્ટ ટાઈમ તકલાદી મળી હતી એવી નહીં મળે અને આ વખતે ઉપયોગી વસ્તુ મળશે કે જેનું રોકડમાં પણ કદાચ રૂપાંતર કરી શકાશે। બીજી મારી એક અરજી એવી હતી કે બેંકના માજી મેનેજર દ્વારા બેંકમાં અનેક ગેરરીતિઓ કરેલી છે, તમામ ડિરેક્ટર્સોને ખબર હતી। મારી વારંવારની માંગણી છતાં તેઓ પર FIR કરવાની ખાલી ઔપચારિકતા દાખવતા હતા। ત્યાર પછી RBI અને ઓડિટર્સો દ્વારા પણ વારંવાર માંગણી કરવામાં આવેલ, જેથી આજની સભામાં બોર્ડના ડિરેક્ટરોએ તેઓ વિરુદ્ધ સખતમાં સખત કાર્યવાહી કરવાની, FIR કરવાની આજે મંજૂરી આપી છે। ધર્મેશ વ્યાસ બેંકના માજી મેનેજર કે જેઓએ એક જ દસ્તાવેજ ઉપર બેંક પાસેથી વારંવાર લોન લીધેલી છે, દસ્તાવેજ એમનો બેંકમાં મોર્ગેજ હોવા છતાં બેંકમાંથી દસ્તાવેજ ઉપાડી ગયેલા, પોતાના નામે દસ્તાવેજ કરેલો અને ત્યારબાદ ફરી એ જ બેંકમાંથી લોન લીધી હતી અને એ બેંકની મંજૂરી બેંકના ઉપપ્રમુખે પણ આપેલી હતી, જે તે સમયના ઉપપ્રમુખે આપેલી હતી। ઉમેશભાઈ પટેલ। બેંકની સામાન્ય સભામાં 60મી વાર્ષિક સામાન્ય સભામાં આજે સભાસદો પણ હાજર રહ્યા અને જે પણ બેંકના હિતના નિર્ણયો હતા એમાં સર્વાનુમતે આજે બધાએ મંજૂરી આપી છે અને બેંક પણ હવે ઓનલાઈનના રસ્તે જઈ રહી છે અને બેંક સારામાં સારી પ્રગતિ અને સારામાં સારો નફો કરી રહી છે। સભાસદો અને બેંકના બોર્ડ ઓફ ડિરેક્ટરનો તમામનો અમે આભાર માનીએ।